થાનગઢ તાલુકા સહિત ચોટીલા સબ ડિવિઝન વિસ્તારમાં અગાઉ કરવામાં આવેલી કડક કાર્યવાહી બાદ ગેરકાયદેસર કોલસા ખનનની પ્રવૃત્તિ ફરીથી શરૂ ન થાય તે માટે સતત અને સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે। ત્યારે ચોટીલા નાયબ કલેક્ટર અને મામલેદાર થાનગઢ દ્વારા આકસ્મિક તપાસ કરાઈ। આ કામગીરીના ભાગરૂપે આજે રોજ નાયબ કલેક્ટર ચોટીલા એસટી મકવાણા અને મામલેદાર થાનગઢ દ્વારા થાનગઢ તાલુકાના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી। આકસ્મિક તપાસ દરમિયાન જામવાડી, ભડુલો, રાવરાણી, વેલાડા, નળખંભા, ખાખરાવાડી સહિતના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ અગાઉ ગેરકાયદેસર કોલસા ખનન માટે ઉપયોગમાં લેવાતા અને તંત્ર દ્વારા બંધ બુરાણ કરવામાં આવેલા કુવાઓની સ્થળ પર જઈ ચકાસણી કરવામાં આવી હતી। તપાસ દરમિયાન ખાસ કરી અગાઉ બંધ કરવામાં આવેલા કુવાઓમાં કોઈ વ્યક્તિ દ્વારા ફરીથી ગેરકાયદેસર ખનન શરૂ કરવામાં આવ્યું નથી ને તેમજ ગેરકાયદેસર કોલસાના કુવાઓમાંથી પાણી ઉલેચવાની પ્રવૃત્તિ પુનઃ શરૂ કરવામાં આવી નથી તે અંગે સ્થળ પર જઈ બારીકાઈથી ખાતરી કરવામાં આવી હતી। આ ઉપરાંત ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ ફરીથી શરૂ ન થાય તે માટે તંત્ર દ્વારા ગોઠવવામાં આવેલી રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ અને મોનિટરિંગ ટીમ દ્વારા યોગ્ય રીતે અને સતત ફરજ બજાવવામાં આવી રહી છે, કેમ કે તેની પણ સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી। આકસ્મિક તપાસ દરમિયાન થાનગઢ તથા મૂડી વિસ્તારના અગાઉ બુરાણ બંધ કરવામાં આવેલા ગેરકાયદેસર કોલસાના કુવાઓમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ પુનઃ શરૂ થયેલી જોવા મળી નથી। તંત્ર દ્વારા સતત પેટ્રોલિંગ, સ્થળ તપાસ તથા ટેકનોલોજીના ઉપયોગથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી અગાઉ બંધ કરાયેલી ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ ફરીથી માથું ન ઉંચકે। નાયબ કલેક્ટર શ્રી એસટી મકવાણા દ્વારા સ્પષ્ટપણે જણાવાયું હતું કે ગેરકાયદેસર કોલસા ખનન સામે તંત્રની ઝીરો ટોલરન્સ નીતિ યથાવત રહેશે। અગાઉ કરવામાં આવેલી કાર્યવાહી બાદ માત્ર સ્થળો બંધ કરી દેવા પૂરતું નહીં, પરંતુ તે સ્થળોએ ગેરકાયદેસર પ્રવૃત્તિ ફરીથી શરૂ ન થાય તેની સતત તકેદારી રાખવા માટે અધિકારી અને કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે। થાનગઢ તથા મૂડી વિસ્તારના સંવેદનશીલ વિસ્તારોમાં તંત્ર દ્વારા રાઉન્ડ ધ ક્લોક ટીમ, નિયમિત સ્થળ તપાસ, ટેકનોલોજી આધારિત મોનિટરિંગ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે। ગેરકાયદેસર ખનન કુવાઓમાંથી પાણી ઉલેચવાની પ્રવૃત્તિ કે અન્ય કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ નજરે ન પડે તો તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે। ગેરકાયદેસર ખનન સામે કાર્યવાહી માત્ર એક દિવસની કામગીરી નહીં, પરંતુ સતત ચાલતી પ્રક્રિયા છે। ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે ઝીરો ટોલરન્સ અને કુદરતી સંપત્તિના રક્ષણ માટે સતત કાર્યવાહી ચાલુ છે। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।